सूरत नगर शिक्षण प्राथमिक समिति के कमेटी मेंबरों ने एक विचित्र निर्णय लिया है। उन्होंने एक साल तक के लिए सूरत नगर पालिका स्कूल बिल्डिंगों के क्लासरूमों को हेड गवर्नर भवन की स्मृति समिति को वापरने के लिए स्कूल के टाइम के बाद में देने का निर्णय लिया है, जिसके लिए साउथ गुजरात के कांग्रेस नेता असलम भाई साइकिल वाला क्या कहते हैं वो आगे है। सूरत नगर प्राथमिक शिक्षण समिति ने ये जो निर्णय लिया है, क्या कोई मुस्लिम समिति, क्रिश्चियन समिति या सिख समिति स्कूल वापरने के लिए एक साल तक मांगेगी तो ये समिति देगी ये लोगों को। आगे देखिए असलम भाई साइकिल वाला का वीडियो। सूरत महानगरपालिका संचालित नगर प्राथमिक शिक्षण समितिના શાસકોએ તારીખ 4/2/2025ના રોજ સાવ મનસ્વી નિર્ણય કરીને આરએસએસ સંચાલિત ડોક્ટર હેડગેવર સ્મૃતિ સેવા સમિતિને શાળા ભવનના ઓરડાઓનો ઉપયોગ કરવા માટેની મંજૂરી આપી છે પ્રવૃત્તિ કરવા માટે। શાળા ભવનની બિન સાંપ્રદાયિક નીતિમાં માનનારા સરકારના શાળા ભવન છે, કોઈ સાંપ્રદાયિક નીતિમાં માનનારના શાળા ભવન નથી। આરએસએસ એની પ્રવૃત્તિ કરવી હોય તેની ખાનગી જગ્યા પર કરે, એની ખાનગી મિલકતમાં કરે, એમાં કોઈને કશું વાંધો નથી। પરંતુ શાળા ભવન જે છે એ સરકારી મિલકત છે અને ઓરડા એ માત્ર અભ્યાસ માટે છે કે બીજી કોઈ પ્રવૃત્તિ માટે નથી। તેમ છતાં આવી રીતે ઓરડાઓની મંજૂરી આપવી એ યોગ્ય નથી। અને જે અત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાસકોની રાજમાં જે પરિસ્થિતિ છે કે 1,51,000 વિદ્યાર્થીમાં અભ્યાસ કરે છે, 360 કરતાં વધુ શાળાઓ ચાલે છે, જેનું ભૌતિક સુવિધાઓ આપવી જોઈએ એનો ઘણી શાળાઓમાં અભાવ છે। ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ હોવું જોઈએ એનો અભાવ છે। વિદ્યાર્થીઓને પૂરતો સમય શિક્ષણ માટે મળતું નથી અને આવી પ્રવૃત્તિઓ કરીને જે કટ્ટર વિચારસરણીવાળી પ્રવૃત્તિ કરાવીને વિદ્યાર્થીઓને તો ભવિષ્ય અંધકારમય બનાવવાના છે। અને સાથે સાથે શાળા અને સરકાર જે બિન સાંપ્રદાયિક નીતિઓ બની ચાલી રહી છે વર્ષોથી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને અનુરૂપ ચાલી રહી છે, એને પણ તોડી મરોડીને પોતાના મનસ્વી નિર્ણય કરીને ભાજપ શાસકો જે પ્રમાણે આરએસએસને સીધી રીતે આ શાળા ભવનનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે યોગ્ય નથી। અમે આ તબક્કે આટલી ચેતવણી આપીએ છીએ કે આવા મનસ્વી રીતે કરેલા નિર્ણયોને તાત્કાલિક રદ કરે। શાળા ભવન એ બિન સાંપ્રદાયિક નીતિમાં માનનારા સ્થળ છે, સરસ્વતી ધામ છે, એટલે સરસ્વતીના ધામ તરીકે ઉપયોગ થવો જોઈએ કે નહીં કે કોઈ કટ્ટરવાદી વિચારસરણી ધરાવતી સંસ્થાના એના ખુદના પોતાના અંગત એજન્ડામાં ઉપયોગ થવો જોઈએ। અને જો શાસકો આવા નિર્ણયને રદ નહીં કરે તો આવનારા દિવસોમાં ચોક્કસપણે કાયદાકીય લડત પણ લડવાની આવશે તો અમે પીછત નહીં કરશું।